જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ડિસેમ્બર મંથલી કરંટ અફેર્સ જોઈશું, જે આવનાર પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી રહેશે। નજીકમાં જે પરીક્ષા આવે છે તેમાં ઘણા બધા પ્રશ્નો છે તે કરંટ અફેર્સના પૂછાતા હોય છે, તો ખૂબ જ અગત્યનો આ ટોપિક રહેશે। લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। ભારતમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે, અથવા તો રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 22 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય ગણિત દિવસ। ભારતમાં કોનો જન્મદિન રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવાય છે? તો એસ રામાનુજનનો જન્મદિવસ છે તે રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ છે એસ રામાનુજન। વર્ષ 2024નો અંગ્રેજી ભાષા માટેનો સાહિત્ય અકાદમી એવોર્ડ કોને એનાયત થયો છે? ઇસ્ટરિન કિરેને એનાયત થયો છે। આ છે ઇસ્ટરિન કિરે। સ્પિરિટ નાઇટ્સ કોની નવલકથા છે? તો એ ઇસ્ટરિન કિરેની નવલકથા છે, જેના માટે તેઓને એવોર્ડ આપવામાં આવ્યો છે। આ તમે જોઈ શકો, સ્પિરિટ નાઇટ્સ। વર્ષ 2024નો ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી એવોર્ડ કોને એનાયત થયો છે? તો દિલીપ જોશીને આ સાહિત્ય અકાદમી એવોર્ડ છે તે મળ્યો છે વર્ષ 2024નો। દિલીપ ઝવેરીને તેની કઈ કૃતિ અથવા તો શીર્ષક માટે 2024નો સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત થયો છે? તો તેમની કૃતિ છે ભગવાનની વાતો। ઓપ્શન બી આ છે દિલીપ ઝવેરી। ભગવાનની વાતો કૃતિ યાદ રાખજો। તાજેતરમાં પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? તો પહેલો વિશ્વ ધ્યાન દિવસ છે, ખાસ યાદ રાખજો, પૂછાઈ શકે, મોસ્ટ આઈએમપી રહેશે। 21 ડિસેમ્બરના રોજ તેની ઉજવણી કરવામાં આવી છે। યુનાઇટેડ નેશન્સ દ્વારા આની ઉજવણી છે તે કરવામાં આવે છે, અને આ પ્રથમ છે, તો ખાસ યાદ રાખજો, ભારત દ્વારા તેની ભલામણ છે તે કરવામાં આવી હતી। કયો દિવસ કિસાન દિવસ તરીકે ઉજવાય છે? 23 ડિસેમ્બર છે તેને રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ભારતમાં કોનો જન્મદિન કિસાન દિન અથવા તો કિસાન દિવસ તરીકે ઉજવાય છે? તો આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી ચૌધરી ચરણસિંહનો જન્મદિવસ છે તે કિસાન દિવસ તરીકે 23 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે। કયો દેશ ISSF જુનિયર વર્લ્ડ કપ 2025ની યજમાની કરશે? તો એ કરશે આપણો ભારત દેશ। ISSFનું પૂરું નામ શું થશે? ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન। અહીં તમે જોઈ શકો, ઇન્ડિયા ટુ હોસ્ટ ISSF જુનિયર વર્લ્ડ કપ 2025। તાજેતરમાં સમાચારમાં રહેલ બિમસ્ટેક વિશે નીચેના નિવેદનો પર વિચાર કરો અને સાચો વિકલ્પ પસંદ કરો। તો અહીં જોઈએ, બિમસ્ટેક તે બંગાળની ખાડીમાં વસતા 7 દેશોનું સંગઠન છે, એ સાચું છે। બીજું, તેનો મુખ્ય ઉદ્દેશ બંગાળની ખાડીમાં રહેલા દેશો વચ્ચે ટેકનિકલ અને આર્થિક સહયોગનો છે, તો એ પણ સાચું છે। જવાબ આવશે માત્ર 1 અને 2, 3 છે તે ખોટું છે। તેનું વડું મથક છે તે કાઠમંડુમાં નહીં પણ ઢાકામાં આવેલું છે। જોઈએ, બિમસ્ટેકનું વડું મથક ક્યાં આવેલું છે? ઢાકામાં આવેલું છે બિમસ્ટેકનું વડું મથક। બિમસ્ટેકના જે 7 દેશો છે તે આપણે જોઈએ તો તેમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, ભારત, નેપાળ, ભૂતાન, થાઈલેન્ડ અને મ્યાનમારનો સમાવેશ થાય છે। ડિસેમ્બર 2024માં 55મી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીનું પૂરું નામ શું છે? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની બેઠક ક્યાં યોજાઈ હતી? જેસલમેર, રાજસ્થાનમાં યોજાઈ હતી। રાજસ્થાનના જેસલમેરમાં જીએસટીની 55મી બેઠકનું આયોજન થયું હતું। નીચે આપેલ વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે? સાચા ક્યાં છે તે કહેવાના છે। 1. જીએસટી કાઉન્સિલ એ કેન્દ્ર અને રાજ્યોનું સંયુક્ત મંચ છે, તો એ સાચું છે। બીજું છે તે ખોટું છે, આપણે જોઈશું નહીં। ત્રીજું આપણે જોઈ લઈએ, કેન્દ્ર સરકારના મતનું વજન પડેલા મતના ત્રીજા ભાગનું હશે। કેન્દ્ર સરકારના જે મત પડે તેનું વજન કેટલું હોય? તો પડેલા મતના ત્રીજા ભાગનું વજન રહે છે। ઓપ્શન એ ફક્ત 1 અને 3 સાચા છે, બીજું ખોટું છે। ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક દિન અથવા તો રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો એ છે 24 ડિસેમ્બર, રાષ્ટ્રીય ગ્રાહક દિન 24 ડિસેમ્બર। વિશ્વ ગ્રાહક દિન અથવા તો વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવાય છે? ખાસ યાદ રાખજો, 15 માર્ચ। રાષ્ટ્રીય હોય તો 24 ડિસેમ્બર, વિશ્વ હોય તો 15 માર્ચ, ખાસ યાદ રાખી લેવું। રાષ્ટ્રીય ગ્રાહક દિવસ 2024ની થીમ શું છે?
તો તેની થીમ છે વર્ચ્યુઅલ હિયરિંગ એન્ડ ડિજિટલ એક્સેસ ટુ કન્ઝ્યુમર જસ્ટિસ. ખાસ યાદ રાખી લેજો થીમ પણ, વર્ચ્યુઅલ હિયરિંગ એન્ડ ડિજિટલ એક્સેસ ટુ કન્ઝ્યુમર જસ્ટિસ. તાજેતરમાં WHO દ્વારા વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ 2024 બહાર પાડવામાં આવ્યો હતો. આ રિપોર્ટ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો જોઈએ વિધાન. આ રિપોર્ટ અનુસાર વર્ષ 2023માં વિશ્વભરમાં મેલેરિયાના 263 મિલિયન કેસ અને 5,97,000 મૃત્યુનો અંદાજ છે. એ સાચું છે. ત્યારબાદ બીજું, રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ 2000થી 2023 સુધીમાં મેલેરિયાના કેસોમાં 82% ઘટાડો જોવા મળ્યો છે. તો એ પણ સાચું છે. ભારતમાં 2022-23 વચ્ચે મેલેરિયાના કેસોમાં 9.6% ઘટાડો થયો છે. એ પણ સાચું છે. એટલે જવાબ આવશે 1, 2 અને 3 બધા સાચા છે. તાજેતરમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? વી રામસુબ્રમણ્યમની નિમણૂક કરવામાં આવી છે. આ છે જસ્ટિસ વી રામસુબ્રમણ્યમ. NHRCનું પૂરું નામ શું થશે? નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન, એટલે કે રાષ્ટ્રીય માનવ અધિકાર મંચ. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઓર્ડર ઓફ મુબારક અલ કબીરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે કયા દેશનું રાષ્ટ્રીય સન્માન છે? તો તે કુવૈત દેશનું રાષ્ટ્રીય સન્માન છે. ઓર્ડર ઓફ મુબારક અલ કબીર, કુવૈત દેશનું રાષ્ટ્રીય સન્માન. ખાસ યાદ રાખજો કોને મળ્યું? આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને. મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 ભારતના કયા રાજ્યમાં યોજાશે? મહિલા વિશ્વ કપ છે કબડ્ડીનો, તે બિહાર રાજ્યમાં યોજાશે. કયા દેશમાં યોજાશે? તો ભારત દેશમાં યોજવામાં આવશે. તમે અહીં જોઈ શકો એટલા દેશો છે તે ભાગ લે છે. ભારતમાં સુશાસન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? ગુડ ગવર્નન્સ ડે તરીકે 25 ડિસેમ્બરને ઉજવવામાં આવે છે. સુશાસન દિવસ 25 ડિસેમ્બરે ક્રિસમસ પણ હોય છે. ભારતમાં કોનો જન્મદિવસ સુશાસન દિવસ તરીકે ઉજવાય છે? તો આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ છે તે સુશાસન દિવસ તરીકે 25 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ભારતમાં અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ક્યારે ઉજવવાનો પ્રારંભ થયો હતો? વર્ષ 2014થી સુશાસન દિવસ છે તે ઉજવવામાં આવે છે. ભારતમાં નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે સ્મૃતિ સ્થળ પર આવેલી અટલ બિહારી વાજપેયીની સમાધિનું નામ શું છે? તો તેની સમાધિનું નામ છે સદૈવ અટલ. ઓપ્શન સી, સદૈવ અટલ. કોની સમાધિનું નામ છે? તો અટલ બિહારી વાજપેયીની સમાધિ છે. ક્યાં આવેલી છે? નવી દિલ્હીમાં. કઈ જગ્યાએ? રાજઘાટ ખાતે સ્મૃતિ સ્થળ. ઇન્ડિયા ટેસ્ટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 અનુસાર ભારતનો કુલ વન અને વૃક્ષ આચ્છાદિત વિસ્તાર ભારતના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા છે? તો 25.17% છે. હાલમાં જ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે, ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023. ઇન્ડિયા ટેસ્ટ ઓફ રિપોર્ટ 2023 અનુસાર ભારતમાં વન અને વૃક્ષોના આવરણમાં કેટલા ચોરસ કિલોમીટરનો વધારો થયો છે? તો 1445.81 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. શેમાં? તો વન અને વૃક્ષોના આવરણમાં. ઇન્ડિયા સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ 2023 અનુસાર ભારતમાં વન અને વૃક્ષોના આવરણમાં મહત્તમ વધારો ધરાવતા રાજ્યોમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે? તો પ્રથમ ક્રમે છે તે છત્તીસગઢ રહ્યું છે. ઇન્ડિયા ટેસ્ટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 અનુસાર ભારતમાં વન આવરણમાં મહત્તમ વધારો ધરાવતા પ્રથમ 3 રાજ્યોનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે? તો પ્રથમ નંબરે મિઝોરમ છે, બીજા નંબરે ગુજરાત અને ત્રીજા નંબરે ઓડિશા રાજ્ય છે. ગુજરાતનો ક્રમ બીજો છે, ખાસ યાદ રાખજો. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 અનુસાર સૌથી વધુ વન અને વૃક્ષોનું આવરણ ધરાવતા ટોચના રાજ્યોમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે કયું રાજ્ય છે? ક્ષેત્રફળની દ્રષ્ટિએ પૂછે તો મધ્યપ્રદેશ રાજ્ય છે તે પ્રથમ છે. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 અનુસાર વન વિસ્તારની સૌથી વધુ ટકાવારી ધરાવતા રાજ્યોમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ છે? તો એ છે લક્ષદ્વીપ કેન્દ્રશાસિત પ્રદેશ. સૌથી વધુ ટકાવારી ધરાવે છે વન વિસ્તારની. ઇન્ડિયા ટેસ્ટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023ના સંદર્ભમાં નીચેના નિવેદન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો.
તો અહીં આપણે જોઈએ આ રિપોર્ટ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે FSI ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. સાચું છે. આ રિપોર્ટ અનુસાર દેશનો કાર્બન સ્ટોક 7,285.5 મિલિયન હોવાનો અંદાજ છે. એ પણ સાચું છે. આ રિપોર્ટ અનુસાર ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં ફોરેસ્ટ કવરમાં 159 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. એ પણ સાચું છે. આ રિપોર્ટ અનુસાર દેશમાં કુલ મેંગ્રોવ કવર 4.991 ચોરસ કિલોમીટર છે. તો એ પણ સાચું છે. જવાબ આવશે ઓપ્શન ડી. 1, 2, 3 અને 4 બધા સાચા છે. ઇન્ડિયા ટેસ્ટ ફોરેસ્ટ ક્રિકેટ રિપોર્ટ 2023 અનુસાર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ ફોરેસ્ટ કવર ધરાવતા 5 જિલ્લાનો સાચો ક્રમ જણાવો. ગુજરાતના 5 જિલ્લાનો સાચો ક્રમ છે. પ્રથમ ક્રમે કચ્છ, બીજા ક્રમે જૂનાગઢ, ત્રીજું ડાંગ, ચોથું વલસાડ અને પાંચમું નર્મદા. કચ્છ, જૂનાગઢ, ડાંગ, વલસાડ અને નર્મદા. તાજેતરમાં અંડર-19 વિમેન્સ T20 એશિયા કપ 2024માં કઈ ટીમ ચેમ્પિયન બની હતી? તો એ આપણું ભારત ચેમ્પિયન બન્યું હતું. અંડર-19 વિમેન્સ T20 એશિયા કપ હતો તે ભારતે જીતી લીધો છે. તાજેતરમાં ઓમ પ્રકાશ ચોટાલાનું નિધન થયું છે. તે કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે? જવાબ આવશે હરિયાણાના. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચોટાલાનું હાલમાં જ નિધન થયું છે. 20 ડિસેમ્બર 2024ના રોજ તેમનું નિધન થયું છે અને 1 જાન્યુઆરી 1935ના રોજ તેમનો જન્મ થયો હતો. ક્યાંના મુખ્યમંત્રી હતા? તો હરિયાણાના મુખ્યમંત્રી હતા. કયા દિવસના રોજ વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો વીર બાળ દિવસ છે તે 26 ડિસેમ્બરના રોજ ઉજવાય છે. તાજેતરમાં સમાચારમાં રહેલ ચિલ્લાઈ કલાન શું છે? ચિલ્લાઈ કલાન એ શું છે? તો એ કાશ્મીરમાં 40 દિવસનો કઠોર શિયાળો છે તેને શું કહેવાય? ચિલ્લાઈ કલાન કહે છે. તાજેતરમાં કયા રાજ્યમાં ઓમકારેશ્વર ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો મધ્યપ્રદેશ રાજ્યમાં આ રીતનો ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ છે જેનું નામ ઓમકારેશ્વર આપવામાં આવેલું છે. તમે અહીં જોઈ શકો. તરતો સોલાર પ્લાન્ટ છે. મધ્યપ્રદેશ રાજ્યમાં થયું છે ઉદ્ઘાટન. નીતિ આયોગે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે યુથ કોલેબ પહેલ શરૂ કરી છે? યુથ કોલેબ પહેલ છે તે UNDP સાથે શરૂ કરવામાં આવી છે. UNDPનું પૂરું નામ જોઈએ તો યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. UNDP યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. પૂરું નામ પણ યાદ રાખી લેજો. આંતરરાષ્ટ્રીય મહામારી સજ્જતા દિવસ અથવા આંતરરાષ્ટ્રીય મહામારીની તૈયારીનો દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? 27 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તાજેતરમાં ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાની કયા રાજ્યમાં રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો તેઓને મણિપુરના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ છે અજયકુમાર ભલ્લા. હાલમાં 5 રાજ્યોમાં રાજ્યપાલ બદલી ગયા છે. તેના માટે આપણે ફોટા સહિત બધા રાજ્યોના મુખ્યમંત્રી અને રાજ્યપાલનો વિડીયો બનાવેલો છે. જોવાનો બાકી હોય તો એ વિડીયો પણ જોઈ લેજો. બિહારના વર્તમાન રાજ્યપાલનું નામ જણાવો. તો એ છે આરિફ મોહમ્મદ ખાન. હાલમાં જ તેઓને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ પહેલાં તેઓ કેરળના રાજ્યપાલ હતા અને બિહારના રાજ્યપાલ છે તે રાજેન્દ્ર આર્લેકર હતા. તો હવે યાદ રાખજો, બિહારના વર્તમાન રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન. ડૉક્ટર હરિબાબુ કંભમપતિ વર્તમાનમાં કયા રાજ્યના રાજ્યપાલ છે? ઓડિશા રાજ્યના રાજ્યપાલ હમણાં જ બન્યા છે ડૉક્ટર હરિબાબુ કંભમપતિ. તાજેતરમાં કયા મંત્રાલયે રાષ્ટ્રીય તહેવારો વિશે માહિતીની સુવિધાજનક એક્સેસ પ્રદાન કરવા માટે રાષ્ટ્રપર્વ વેબસાઇટ અને એપ્લિકેશન લોન્ચ કરી છે? તો એ છે સંરક્ષણ મંત્રાલય. તેઓએ રાષ્ટ્રપર્વ વેબસાઇટ અને એપ્લિકેશન છે તે હાલમાં જ લોન્ચ કરી છે. તાજેતરમાં ડૉક્ટર મનમોહન સિંહનું નિધન થયું. નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો સાચા વિધાનો જણાવવાના છે. જોઈએ. તેમણે RBIના ગવર્નર તરીકે સેવા આપી હતી. એ સાચું છે. એકમાત્ર એવા વડાપ્રધાન કે જેઓ RBIના ગવર્નર રહ્યા હોય કે જેની સહી નોટો પર હોય તેવા એકમાત્ર વડાપ્રધાન એટલે ડૉક્ટર મનમોહન સિંહ. તેઓ ભારત સરકારના નાણામંત્રી પણ રહી ચૂક્યા છે. એ પણ સાચું છે. નરસિમ્હા રાવની સરકાર હતી ત્યારે તેઓ નાણામંત્રી પણ હતા. તેમણે ભારતના વડાપ્રધાન તરીકે 2004થી 2014 સુધી સેવા આપી હતી. 10 વર્ષ સુધી તેઓ ભારતના વડાપ્રધાન છે તે રહ્યા હતા. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ. માત્ર 1, 2 અને 3 સાચા છે.
ચોથું છે તે ખોટું છે. તાજેતરમાં કયા પક્ષીને સત્તાવાર રીતે અમેરિકાના રાષ્ટ્રીય પક્ષી તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો એ છે બાલ્ડ ઈગલ. આ બાલ્ડ ઈગલ છે તેને અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી હાલમાં જ જાહેર કરવામાં આવ્યું છે. પૂછાઈ શકે, ખાસ યાદ રાખી લેજો, બાલ્ડ ઈગલ. સંરક્ષણ મંત્રાલયે 2025માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે કઈ થીમ જાહેર કરી છે? પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે થીમ છે સ્વર્ણિમ ભારત વિરાસત ઓર વિકાસ. સ્વર્ણિમ ભારત વિરાસત ઓર વિકાસ, ખાસ યાદ રાખી લેજો. કઈ રાજ્ય સરકારે તાજેતરમાં તેના કોટદ્વારમાં પ્રથમ વાઇન ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું છે? તો ઉત્તરાખંડ રાજ્યના કોટદ્વારમાં છે તે પ્રથમ વાઇન ઉત્પાદન એકમ છે તે સ્થાપવામાં આવ્યો છે ઉત્તરાખંડ રાજ્યમાં. ક્યુ એરપોર્ટ ભારતનું પ્રથમ ઝીરો વેસ્ટ એરપોર્ટ બનવા તૈયાર છે? તો એ છે ઇન્દોર એરપોર્ટ. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટ દ્વારા થ્રિસુરપુરમમાં કોના પ્રદર્શન પર લાદવામાં આવેલા પ્રતિબંધો પર રોક લગાવી દીધી હતી? હાથી પ્રદર્શન અને પરેડ ઉપર રોક લગાવી છે. એટલે કે હાથી પ્રદર્શન અને પરેડ કરવા ઉપર થ્રિસુરપુરમમાં કેરળ હાઈકોર્ટે રોક લગાવી હતી. તેને ફેસલો છે તે સુપ્રીમ કોર્ટે બદલી નાખ્યો છે. હવે હાથી પ્રદર્શન અને પરેડ કરી શકાય છે. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ તાજેતરમાં ક્યાં નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલ એટલે કે NECના 72મા સત્રને સંબોધિત કર્યું હતું? અગરતલા, ત્રિપુરામાં. ત્રિપુરા રાજ્યના અગરતલામાં ગૃહમંત્રીશ્રી એટલે કે અમિત શાહે નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલનું ઉદ્ઘાટન કર્યું હતું. તાજેતરમાં સમાચારમાં રહેલ બોડોઈબામ બિલમુખ પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? આસામ રાજ્યમાં આવેલું છે બોડોઈબામ બિલમુખ પક્ષી અભયારણ્ય. સ્વતંત્ર સૈનિક સન્માન પેન્શન યોજના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી હતી? ગૃહ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે સ્વતંત્રતા સૈનિક સન્માન પેન્શન યોજના. તાજેતરમાં ચર્ચામાં રહેલ GLP-1 રિસેપ્ટર ઓગોનિસ્ટનું પ્રાથમિક કાર્ય શું છે? ભૂખ અને બ્લડ સુગરનું સ્તર નિયંત્રિત કરવું તે તેનું કામ છે. ગ્રાહકોને ડાર્ક પેટર્નથી બચાવવા માટે કઈ સંસ્થાએ જાગૃતિ એપ અને જાગૃતિ ડેશબોર્ડ લોન્ચ કર્યું છે? તો એ સંસ્થા છે ગ્રાહક બાબતોનો વિભાગ. તેણે જાગૃતિ એપ અને જાગૃતિ ડેશબોર્ડ છે તે લોન્ચ કર્યું છે. શેના માટે? તો ગ્રાહકોને ડાર્ક પેટર્નથી બચાવવા માટે. તાજેતરમાં સમાચારમાં રહેલ પનામા કેનાલ કયા બે મહાસાગરોને જોડે છે? એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગરને પનામા કેનાલ છે તે જોડે છે. સ્પેડેક્સ મિશન કઈ અવકાશ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો ઇસરો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ઇસરોનું પૂરું નામ શું થશે? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ઇસરો સ્પેડેક્સ મિશન હેઠળ PSLV ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ એટલે કે POEMનું પણ નામ યાદ રાખી લેજો. ઓર્બિટલ, P એટલે PSLV, O એટલે ઓર્બિટલ, E એટલે એક્સપેરિમેન્ટલ ને M એટલે મોડ્યુલ. ઉપગ્રહ પર 24 વૈજ્ઞાનિક પ્રયોગો લોન્ચ કરવા માટે તૈયાર છે. સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ, સ્પેડેક્સનું પૂરું નામ થશે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ. એનો હેતુ સ્વાયત્ત સ્પેસ ડોકિંગ ટેકનોલોજી વિકસાવવાનો છે. તાજેતરમાં સમાચારમાં રહેલ સાગરદ્વીપ કયા રાજ્યમાં આવેલો છે? તો તે પશ્ચિમ બંગાળમાં આવેલો છે. ભોપાલમાં સિનિયર નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ 2024માં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? શાહ તુષાર માનેએ ગોલ્ડ મેડલ જીત્યો છે. તાજેતરમાં સમાચારમાં રહેલ કિલાઉ જ્વાળામુખી ક્યાં આવેલો છે? તો અમેરિકાના હવાઈ ખાતે આવેલો છે કિલાઉ જ્વાળામુખી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલા બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2024 એનાયત કર્યા છે? તો 17 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર છે તે 2024માં હાલમાં જ આપવામાં આવ્યા છે. સિંહની પૂંછડીવાળા મકાક ભારતના કયા પ્રદેશમાં જોવા મળે છે? પશ્ચિમ ઘાટમાં જોવા મળે છે. તાજેતરમાં સમાચારમાં રહેલ આર્ચિયા એ શું છે? આદિમ સૂક્ષ્મજીવો છે આર્ચિયા. વર્લ્ડ ટેનિસ લીગ સિઝન 3 ક્યાં યોજાશે? અબુધાબીમાં આયોજન થશે વર્લ્ડ ટેનિસ લીગ સિઝન 3. કયા દેશે 9 કલાકના સ્પેસવોક સાથે નવો વૈશ્વિક સ્પેસવોક રેકોર્ડ બનાવ્યો છે? તો સ્પેસમાં એટલે કે અવકાશમાં વોક કરવાનો જે રેકોર્ડ છે તે બનાવી દીધો છે. ચીને ટોટલ 9 કલાક સુધી સ્પેસ વોક કરેલું છે. ચીનના 2 અવકાશ યાત્રીઓ કાઈ જુજે અને સોંગ લેંગડોંગ સાથે તિયાગોંગ સ્પેસ સ્ટેશનની બહાર 9 કલાકની
એક્સ્ટ્રા વેહિકલર એક્ટિવિટી પૂર્ણ કરીને નવો રેકોર્ડ છે તે બનાવવામાં આવ્યો છે. પીએમ સૂર્યઘર યોજના હેઠળ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન માટે ધિરાણ પૂરું પાડવા માટે કઈ બેંકે ટાટા પાવર રિન્યુએબલ એનર્જી સાથે ભાગીદારી કરી છે? તો બેંક ઓફ બરોડાએ ભાગીદારી કરી છે. કયા દેશે તાજેતરમાં ભારત સાથે સંરક્ષણ અને મુખ્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર કર્યા છે, જેણે તેમના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉન્નત કર્યા છે? તો એ છે કુવૈત. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં કેન બેતવા નદીને જોડવાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે? મધ્યપ્રદેશના ખજુરાહો ખાતે કેન અને બેતવા રિવરને જોડવાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવ્યું છે. કયો દેશ યુએસ ટાઇફોન મિસાઇલ હસ્તગત ધરાવે છે, જે નિર્ણયને ચીન તરફથી ટીકા થઈ છે? તો જવાબ આવશે ફિલિપાઇન્સ. 50,000 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હોવાનો અંદાજ મુજબ સારી રીતે સચવાયેલો કિશોર મેમથ ક્યાં મળી આવ્યો છે? તો સાયબિરિયામાં મળી આવ્યો છે કિશોર મેમથ. ભારતીય સેનાએ લદ્દાખના પેગોંગસ્તો ખાતે કોની પ્રતિમાનું અનાવરણ કર્યું છે? તો છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ છે તે લદ્દાખના પેગોંગસ્તો ખાતે કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વરિષ્ઠ એઆઈ નીતિ સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રામકૃષ્ણનની નિમણૂક કરવામાં આવી છે, જે ભારતીય મૂળના છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી પરની સંયુક્ત સમિતિમાં રાજ્યસભા દ્વારા કેટલા સભ્યોને નામાંકિત કરવામાં આવ્યા હતા? તો 12 સભ્યોને નામાંકિત કરવામાં આવ્યા હતા. વન નેશન વન ઇલેક્શન. કઈ સંસ્થાએ સ્માઇલ પહેલ માટે ભારત સરકાર સાથે $350 મિલિયન લોન કરાર પર હસ્તાક્ષર કર્યા છે? એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે એડીબી. એડીબીનું પૂરું નામ પણ પૂછાયેલું છે, એશિયન ડેવલપમેન્ટ બેંક, યાદ રાખજો. કયા રાજ્યમાં કેન્દ્ર સરકાર અને એડીબીએ દરિયાકાંઠાના સંરક્ષણ માટે $42 મિલિયન લોન પર હસ્તાક્ષર કર્યા છે? જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્ય. 2024માં મિસ ઇન્ડિયા યુએસનો તાજ કોને મળ્યો છે? કેટલીન સાન્દ્રા નીલને મળ્યો છે મિસ ઇન્ડિયા યુએસનો તાજ. વિશ્વ બાસ્કેટબોલ દિન કયા દિવસે ઉજવવામાં આવે છે? 21 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. યુગયુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલય વિકસાવવા માટે કયા દેશ સાથે ભારત સહયોગ કરી રહ્યું છે? ફ્રાન્સ દેશ સાથે ભારત છે તે સહયોગ કરી રહ્યું છે. યુગયુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલય વિશ્વની સૌથી મોટી સાંસ્કૃતિક સંસ્થા બનવા માટે તૈયાર છે. આ મ્યુઝિયમ ક્યાં આવેલ છે? તો આ મ્યુઝિયમ નવી દિલ્હીમાં આવેલ છે, જે વિશ્વની સૌથી મોટી સાંસ્કૃતિક સંસ્થા છે. તેલંગાણા રાજ્યમાં કઈ જગ્યાએ 200 એકરનું એઆઈસીટી બનાવવાનું આયોજન થઈ રહ્યું છે? તો હૈદરાબાદ, તેલંગાણાની રાજધાની છે હૈદરાબાદ, ત્યાં 200 એકરનું એઆઈસીટી બનવા જઈ રહ્યું છે. એનપીસીઆઈ એટલે કે ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ એનઆઈપીએલ 2025માં કેટલા વધારાના દેશોમાં યુપીઆઈ સેવાઓનો વિસ્તાર કરવાની યોજના ધરાવે છે? તો વધારાના 6 દેશોમાં યુપીઆઈ છે તે શરૂ કરવામાં આવશે. કતારના લુસેલમાં ફાઇનલમાં પચુકાને 3-0થી હરાવીને કયા ફૂટબોલ ક્લબે ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ જીત્યો છે? તો રિયલ મેડ્રિડે જીત્યો છે. કયો દેશ 2025માં HPV એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસ HPV હ્યુમન પેપિલોમા વાયરસ રસીકરણ અભિયાન શરૂ કરવા માટે તૈયાર છે? તો એ છે નેપાળ. અટલ બિહારી વાજપેયીની 100મી જન્મ જયંતિ નિમિત્તે સુશાસન પદયાત્રાનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું? તો વડનગર શહેરમાં કરવામાં આવ્યું હતું સુશાસન પદયાત્રાનું આયોજન. નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ 2024 ક્યાં યોજાયો હતો? નવી દિલ્હી ખાતે યોજાયો હતો નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ. ઉડી ન શકે તેવું પક્ષી ડોડો પક્ષી કયા દેશમાં જોવા મળ્યું હતું, જે તાજેતરમાં સમાચારમાં હતું? તો તે મોરેશિયસમાં જોવા મળ્યું હતું. કયા રાજ્યને વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા 2025 માટે વૈશ્વિક સ્થળ તરીકે નામ આપવામાં આવ્યું છે? તો એ છે મધ્યપ્રદેશ. માયા સેન્ડુએ કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે બીજા કાર્યકાળની શરૂઆત કરી છે? તો મોલ્ડોવાના રાષ્ટ્રપતિ બની ગયા છે માયા સેન્ડુ બીજી વખત. તાજેતરમાં કોને શ્રી ચંદ્રશેખર સરસ્વતી નેશનલ એમિનન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો એસ જયશંકર, જે આપણા વિદેશ મંત્રી છે, તેઓને
શ્રી ચંદ્રશેખર સરસ્વતી નેશનલ એમિનન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સરદાર ઉધમસિંહની તાજેતરમાં કેટલામી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી? 125મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. કયો દેશ આફ્રિકાના ટોચના રોકાણકાર તરીકે ઉભરી આવ્યો છે? UAE, યુનાઇટેડ અરબ એમિરાત. ભારત સરકારે તાજેતરમાં ગ્રામીણ વિકાસને વધારવા માટે કેટલી નવી બહુહેતુક પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓનું ઉદ્ઘાટન કર્યું છે? 10,000 નવી મંડળીઓ બનાવવામાં આવી છે. ચીન US વિજ્ઞાન તકનીકી કરારને ખાલી જગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે. તો 2029 સુધી ચીન US વિજ્ઞાન તકનીકી કરારને વધારી દેવામાં આવ્યો છે. ખોખો વર્લ્ડ કપ 2025 માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સલમાન ખાનની નિમણૂક કરવામાં આવી છે. હાલમાં જ આપણે ભારત દેશના લગભગ બધા જ બ્રાન્ડ એમ્બેસેડરને આવરી લેતો એક ખૂબ જ મહત્ત્વનો વિડીયો છે તે બનાવ્યો છે. જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લીજો. ફોટા સાથે ખૂબ જ મજા આવશે અને યાદ પણ રહી જશે. ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ TTDI 2024માં ભારતનો રેન્ક શું છે? તો ભારતનો રેન્ક 39મો છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. પ્રશ્ન 1, ડૉક્ટર મનમોહન સિંહ દેશના કયા નંબરના વડાપ્રધાન હતા? કયા પક્ષીને અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવામાં આવ્યું? ખોખો વર્લ્ડ કપ 2025 માટે બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? અને 4, પનામા કેનાલ કયા બે મહાસાગરોને જોડે છે? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે. PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને આવા જ વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.